તો ભાવનગર શહેરના કુંભારવાડા અક્ષર પાર્ક કોમન પ્લોટ ખાતે રાજુલાના ધારાસભ્ય અને અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ હીરાભાઈ સોલંકીની અધ્યક્ષતામાં જાહેર સભા યોજાઈ। કુંભારવાડા વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 3ના ભાજપ ઉમેદવારોના સમર્થનમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। સભાની શરૂઆત હીરાભાઈ સોલંકીના ભવ્ય સ્વાગત સાથે થઈ। પુષ્પહાર, સાફો અને તલવાર અર્પણ કરીને જીતુ વાઘાણીએ સભામાં જણાવ્યું કે વિકાસના નામે મત માંગવામાં આવે છે, કારણ કે ભાજપે કુંભારવાડામાં ખુલ્લા ગટર અને ચોમાસાની સમસ્યાઓને દૂર કરી છે। તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે મહાનગરપાલિકામાં 7મી વાર ભાજપની સરકાર બનશે અને રાજ્યમાં 8મી વાર ભાજપ સત્તામાં આવશે। સભામાં ભાજપના વિકાસ કાર્યોની યાદી રજૂ કરવામાં આવી। પાણીની ટાંકી, આરસીસી રોડ, બ્લોક શુદ્ધ પાણી અને સાથે 24 કલાક લાઇટ જેવી સુવિધાઓ, આયુષ્યમાન ભારત યોજના હેઠળ ગરીબ લોકોના ઓપરેશનની સુવિધા પણ ભાજપે આપી છે। હીરાભાઈ સોલંકીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે અગાઉ અપક્ષ તરીકે લડ્યા ત્યારે પરિસ્થિતિ ખરાબ હતી, પરંતુ આજે ભાજપના શાસનમાં ગામડાઓમાં વિકાસ થયો છે। તેમણે ભારપૂર્વક કહ્યું કે મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત કે નગરપાલિકામાં ભાજપ સિવાય કોઈ આવશે નહીં। ગુજરાતના વિકાસને કેન્દ્રમાં નરેન્દ્ર મોદી, અમિત શાહ અને મનસુખ માંડવિયા જેવા ગુજરાતી નેતાઓના નેતૃત્વનો લાભ મળ્યો છે।